હવે આપણે સમાચારોમાં આગળ વાત કરીએ ઉપલેટાની તો ઉપલેટા મામલતદાર તેમજ તંત્ર દ્વારા ગાણુદ ગામમાં વાડી વિસ્તારમાં બુલડોઝર ફેરવી સરકારી જમીન ખુલ્લી કરાઈ છે। ઉપલેટા મામલતદાર તેમજ તંત્ર દ્વારા 5 બુલડોઝર તેમજ 5 રોટાવેટર લઈ ગાણુદ ગામમાં ધામા નાખવામાં આવ્યા છે। ત્યાં તંત્ર દ્વારા ગામોદ ગામે ખેતી વિષયક જે જમીન તેમજ ગેરકાયદેસર કરવામાં આવેલા વાડા દૂર કરવામાં આવ્યા છે। ઉપલેટાના ગણોદ ગામે સરકાર હસ્તકની સર્વે નંબર 784 પૈકીની જમીન ઉપર 31 દબાણકારો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું। ઉપલેટા મામલતદાર દ્વારા નોટિસ આપ્યા બાદ પણ જમીન ખાલી ન કરાતા ઉપલેટા મામલતદારની ટીમ દ્વારા આ દબાણ દૂર કરવામાં આવ્યું છે। ત્યારે જણાવી દઈએ કે ધોરાજી નાયબ કલેક્ટર ઉપલેટા મામલતદાર રેવન્યુ સ્ટાફ પોલીસ સ્ટાફ સાથે જેસીબી રોટાવેટર ફેરવી અને દબાણ દૂર કરાયું હતું। આ દબાણકર્તાઓએ સરકારી જમીન ઉપર ઘઉંનું વાવેતર કર્યું હોય અને ત્યારે તંત્ર દ્વારા રોટાવેટર ફેરવી દેવામાં આવ્યું હતું। ઉપલેટા તંત્ર દ્વારા ગણોદમાં સરકારી 300 વીઘાથી વધુ જમીન ઉપરનું દબાણ દૂર કરાયું છે। ઉપલેટા તંત્ર દ્વારા 17 કરોડથી વધુની કિંમતની જમીન હવે ખાલી કરાવાઈ છે। ઉપલેટા મામલતદાર દ્વારા દબાણકારોને 4,42,030 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। ઉપલેટા તાલુકાના ગણોદ ગામે સરકારી ખરાબાના રેવન્યુ સર્વે નંબર 784 પૈકીની 48 હેક્ટર જમીન કે જે આશરે 300 વીઘાથી વધારે જમીન થાય એમાં કુલ 31 દબાણદારોનું દબાણ માલુમ પડેલ હતું। જે અન્વયે જમીન મહેસૂલ અધિનિયમની કલમ 61 મુજબ ધોરણસર કેસ ચલાવી અને નિયમાનુસાર કલમ 202ની નોટિસ આપી તેમ છતાં આ દબાણ દૂર કરવામાં ન આવતા આજરોજ 5 જેસીબી મશીન અને 5 રોટાવેટર મશીનથી આ દબાણો દૂર કરવામાં આવેલ છે। આ દબાણોમાં ખેતી વિષયક દબાણ હતા, ઉપરાંત વાડા કરવામાં આવેલ હતા અને મકાનો પણ બનાવવામાં આવેલ હતા, જે તમામને દૂર કરવામાં આવેલ છે। જે ખેતી બાબતના દબાણ હતા એમાં વાવેતર હતા કે કેવી રીતે દૂર કરાય? ખેતીના જે વાવેતર હતા એમાં રોટાવેટર મશીન ફેરવી અને આ તમામ પાક દૂર કરવામાં આવી અને જમીન ખુલ્લી કરવામાં આવેલ હતી। આ કામગીરી ઉપરાંત આ દબાણદારોને કુલ 4,42,000 જેવી રકમનો દંડ પણ કરવામાં આવેલ છે, જેની પણ અમે વસૂલાત કરશું। આ કામગીરીમાં અમારી કચેરીના નાયબ મામલતદાર, તલાટી, ધોરાજી ડેપ્યુટી કલેક્ટર સાહેબ તથા ઉપલેટા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયેલો।